ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। દિવાળીના તહેવારને લઈ વડોદરાના પંચમુખી હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી લોકો દર્શન માટે પહોંચી રહ્યા છે। પંચમુખી હનુમાન મંદિર મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયનું છે। દર વર્ષે મોટી સંખ્યામાં લોકો દર્શન અને પૂજા કરવા માટે આવે છે। દિવાળીના શુભ તહેવારે વહેલી સવારથી જ વડોદરાના શનિ મંદિર એટલે કે પૌરાણિક અને ગાયકવાડી જમાનાના મંદિરે વહેલી સવારથી જ લોકો પૂજા પાઠ કરવા માટે આવી ગયા છે। જોઈ શકો છો કે અહીંયા હનુમાનજીનું જે પંચમુખી મંદિર છે, વડોદરાનું મશહૂર મંદિર। જે રીતે અહીંયા વડોદરાની અંદર વાત કરીએ તો મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના જમાનાની અંદરનું આ મંદિર છે। પંચમુખી હનુમાનજીનું મંદિર વહેલી સવારથી અહીંયા ભક્તોની ભીડ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો વહેલી સવારથી જે ભક્તો અહીંયા આવી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે અને દિવાળીના તહેવારનો દિવસની શરૂઆત કરી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં ભક્તો, દરેક ભક્તો અહીંયા પહોંચે છે। મંદિરની અહીંયા પૂજા પાઠ, જે રીતે વાત કરીએ તો અહીંયાના પૂજારી સાથે વાત કરવાની કોશિશ કરીશું। શું કહેશો, આ મંદિરની વિશેષતા શું છે? સાથે અહીંયા વહેલી સવારથી દિવાળીએ મોટી સંખ્યામાં દર્શકો પહોંચી રહ્યા છે। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। श्री कालाघोड़ा स्थित पंचमुखी हनुमान मंदिर वर्षो जूनू सर सयाजीराव गायकवाड़ संचालित मंदिर है। 4 પેઢીથી અમે પુરાણિક બંધુઓ અહીંયા સેવા કર્મ કરી રહ્યા છે। આજ રોજ કાળી ચૌદસનો મહત્વનો દિવસ છે અને કાળી ચૌદસનો દિવસ પ્લસ શનિવાર પણ આવેલો છે। દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે। દક્ષિણમુખી હનુમાનજી વડોદરામાં બહુ સુપ્રસિદ્ધ મંદિર છે। આજના દિવસની અહીંની મહિમા જોવા જાય તો રક્ષા પોટલી એટલે કે લાલ કાપડમાં લીંબુ બાંધીને અમે આપીએ છીએ। કાળા દોરા, લાલ દોરા તથા હનુમાનજી મહારાજની જે મળી, જેને કહેવાય સિંદૂર, પગમાંથી ઉતારીને બધાના ઘરે લગાડવા માટે અમે આપીએ છીએ કે તમે ઘરની મુખ્ય દ્વાર પર લગાડો, લોકર કે વ્હીકલ પર લગાડો। એનું પણ બહુ વિશેષ મહત્વ કહેવાય છે। આજ હમણાં વૈશ્વિક મહામારી કોરોના ચાલી રહી છે, પરંતુ ભગવાન પર લોકોને અતૂટ શ્રદ્ધા છે અને હું બધા ભાવિક ભક્તોને એક જ કહેવા માંગુ છું કે તમે અહીંયા આવો છો, દર્શન કરો છો, દાદા પાસે જે કંઈ પ્રાર્થના મનોકામના માંગો છો એ તમારી બધી મનોકામના દાદા પૂર્ણ કરે। અને હમણાંના હાલમાં જે ચાલી રહ્યું છે એ આપણે કોરોનાના દેખતા અમે લોકોની વિશેષ વ્યવસ્થામાં સેવકો પણ અમે વધારે પડતા રાખ્યા છે। લોકોને માસ્ક પણ પહેરી રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવજો, એવું પણ અમે લોકોને કહીએ છીએ।